શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। જો ઘરમાં આ દિશામાં ડસ્ટબિન રાખશો તો ઘરમાં અશાંતિ અને આવશે કલેશ। જાણી લો સાચી રીત। ઘરમાં રાખેલા ડસ્ટબિનને આપણે સામાન્ય રીતે નજરઅંદાજ કરતા હોઈએ છે, પરંતુ આ એક એવો મુદ્દો છે જે ઘરની વાસ્તુ શાસ્ત્રમાં મહત્વ ધરાવે છે। ઘણા લોકો ઘરમાં ડસ્ટબિનના સ્થાન પર ક્યારેય ધ્યાન આપતા નથી, પરંતુ વાસ્તુ મુજબ ખોટી દિશામાં રાખેલા ડસ્ટબિન ઘરમાં નકારાત્મક અસરકારકતા લાવી શકે છે। આ જ કારણ છે કે આપણે ઘરમાં ડસ્ટબિન રાખતી વખતે કેટલીક મહત્વપૂર્ણ વાસ્તુ સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ। 1. ડસ્ટબિન માટે વાસ્તુ અકર ઘરના નાના સમાન વસ્તુઓ પર વધારે ધ્યાન આપતું નથી, પરંતુ ડસ્ટબિન પણ વાસ્તુના આદર્શોને અનુરૂપ હોવું જોઈએ। ડસ્ટબિનનો મુખ્ય ઉપયોગ કચરો નીકાળવાનો છે, પરંતુ એના સ્થાન અને સ્વચ્છતાની બાબતમાં ખાસ કાળજી લેવી જરૂરી છે। આવું ન કરવા પર ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી શકે છે। 2. નકારાત્મક અસર ઘરમાં ડસ્ટબિન ક્યારે પણ ઉત્તર પૂર્વ દિશામાં રાખવી જોઈએ નહીં। વાસ્તુના અનુસંધાનથી આ દિશામાં રાખવાથી તમારી માનસિક સ્થિતિ પર ખોટી અસર પડી શકે છે। એવું માનવામાં આવે છે કે આ દિશામાં કચરો રાખવાથી ઘરના માહોલમાં અશાંતિ અને તણાવની સ્થિતિ જન્મે છે। આમ ડસ્ટબિનને આ દિશામાં રાખવાથી ઘરમાં શાંતિનું લોસ થાય છે અને માનસિક રૂપે નકારાત્મક અસરો પડી શકે છે। 3. કચરા પેટીને દક્ષિણ પશ્ચિમમાં ન રાખો ઘરમાં જો દરરોજ કલેશ અને મતભેદ થાય છે, તો તમારે તમારા કચરા પેટીને દક્ષિણ પશ્ચિમ દિશામાં ન રાખવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ દિશામાં કચરો ન રાખવાથી ઘરમાં મૌનતા અને અશાંતિ વધે છે। વાસ્તુ અનુસાર કચરો અને દૂષિત વસ્તુઓ દક્ષિણ પશ્ચિમ, દક્ષિણ પૂર્વના પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમની પશ્ચિમ દિશામાં યોગ્ય છે। આ દિશાઓમાં રાખવાથી ઘરમાં શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે। 4. પ્રવેશ દ્વાર પર ન રાખો ઘરની પ્રવેશ દરીકો એન્ટ્રેન્સ પર ડસ્ટબિન રાખવું શ્રેષ્ઠ માનવામાં આવતું નથી। પ્રવેશ દ્વાર પર ડસ્ટબિન રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે, જેના કારણે ઘરમાં અશાંતિ અને વિવાદો થઈ શકે છે। એ માટે એન્ટ્રેન્સ પર સુથરા અને સ્વચ્છ વાતાવરણ મહત્વપૂર્ણ છે। યથાવત હળવા રંગના અને ઢાંકણવાળા ડસ્ટબિનનું પસંદગી કરવું વધુ સારું રહેશે। ડસ્ટબિનને સતત સાફ રાખવું અને ઢાંકણ ઢાંકી રાખવું પણ એક મહત્વપૂર્ણ વાત છે। 5. મંદિર પાસે ન રાખો જ્યાં દૈવી અથવા પવિત્ર જગ્યા હોય, જેમ કે મંદિરે, ત્યાં ડસ્ટબિન રાખવું ઘરના નકારાત્મક ઉર્જાને આકર્ષે છે। મંદિરોની નજીક કચરો રાખવાથી ઘરની પવિત્રતા નાશ પામે છે અને તેના વાતાવરણમાં ભય અને દુશ્મનીઓનો સંચય થાય છે। જો એ રીતે વાસ્તુ પરિપ્રેક્ષ્યથી જુઓ તો ભગવાનના નગરો અને પવિત્ર સ્થળો આસપાસ મોસમતી અને શુદ્ધતા જ રાખવી જોઈએ। ઘરના હવામાં સ્વચ્છતા અને શાંતિ જાળવવા માટે ડસ્ટબિનના સ્થાન અને દેખાવ પર ખાસ ધ્યાન આપવું જોઈએ। તે ન માત્ર વાસ્તુના નિયમોને અનુરૂપ છે, પરંતુ તે ઘરમાં પોઝિટિવ અને નકારાત્મક ઉર્જાને નિયંત્રિત કરે છે। દરેક ટુકડાવાળા પગલાંએ તમે ખાતરી કરી શકો છો કે તમારું ઘર શાંતિ અને સુખમય વાતાવરણથી ભરેલું છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।